નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. આજે આપણે ધોરણ 7નું જે યુનિટ 1 છે એની અંદર આપણે આ પેસેજ આપણે ભણવા જઈ રહ્યા છે. વોટર ઇઝ લાઈફ. બરાબર, આપણે આગળની જે આ સ્ટોરી છે બરાબર એ આપણે ભણી ગયા છે, ધ વોટર ફેમિલી. અને ત્યારબાદ નીચે એના ખરા અને ખોટા એટલે કે ટ્રુ ફોલ્સ અને પ્રશ્નોના જવાબ છે આપણે આ વિડીયોની અંદર જોઈશું. ત્યારબાદ આપણે આ પેસેજ વાંચીશું અને એના આધારે પણ અહીંયા જે સિમિલર મિનિંગ છે, ક્વેશ્ચન આન્સર છે એ આપણે જોઈશું. તો હવે આપણે જોઈએ. તો આપણે વધુ સમય ના લેતા આપણે આ પેસેજ આપણે ભણવા જઈએ પહેલાં આપણે એની એક્ટિવિટી છે આપણે પૂરી કરીએ. બટ બિફોર ઇટ મિત્રો, જો અમારી ચેનલ પર નવા હો તો આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચોક્કસથી અન્ય મિત્રોથી શેર કરજો અને કમેન્ટ કરવાનું તમે ભૂલશો નહીં. હિયર વી ગો. મિત્રો, અહીંયા પહેલા વાક્યની અંદર કહે છે પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેર અનએજ્યુકેટેડ, એટલે કે અભણ હતા. તો અહીંયા આવશે ફોલ્સ. બરાબર. બીજું છે ઝરના યુઝ ટુ સિંગ સોંગ એન્ડ સ્લોગન ટુ સ્ટોપ વોટર. ઝરના છે એ સામાન્ય રીતે ગીત ગાતી હતી કે પાણી રોકવાનું અને એના વિશે, વેસ્ટ વોટર વિશે. તો અહીંયા આપણે ઉપર જોઈ શકીએ છીએ મિત્રો, અહીંયા છેલ્લે આપણે અહીંયા જે ઝરના છે અહીંયા જે ગીત ગાય છે બરાબર દેખાય છે, એટલે એની જે ટેવ હતી કે ગીત ગાઈને જાગૃતતા ફેલાવવાની. તો અહીંયા આવશે ટ્રુ. ત્યારબાદ ત્રીજા નંબરનું છે ધ વિલેજર્સ લેટર બિલ્ડ ધ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેઇન વોટર. ગામના લોકોએ પછીથી બરાબર પાણીનો સંગ્રહ કરવા માટે ટેન્ક બનાવી. તો એ પણ આવશે ટ્રુ ત્રીજામાં પણ. ચોથું આવશે ધ વિલેજ હેડ ઇનફ વોટર ઇવન ડ્યુરિંગ ધ લેસ રેઇન ધ નેક્સ્ટ યર. હવે ગામ પાસે પૂરતું પાણી હતું ભલે વરસાદ ઓછો પડ્યો એટલા માટે. તો અહીંયા પણ આવશે ટ્રુ. ઓકે મિત્રો, પહેલામાં ફોલ્સ આવશે અને બાકી ત્રણમાં ટ્રુ આવશે. હવે એના નીચે પ્રશ્નોના જવાબ આપ્યા છે મિત્રો. પહેલો પ્રશ્ન છે વોટ ડીડ ધ વિલેજર ડુ ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર. જ્યારે પાણીની અછત થઈ ત્યારે ગામના લોકોએ શું કર્યું? તો એનો જવાબ અહીંયા જ છે મિત્રો. બરોબર, they went to, okay, yes, here we can see into the second paragraph. તો એનો જવાબ આપણને અહીંયા જોવા મળે છે the villagers realized their mistake and decided to approach Parvatbhai and said, પછી અહીંયા કહી દેવાનું and said we wasted water, please help us. બરાબર મિત્રો, આ જવાબ આવશે આપણા પ્રશ્નનો. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ. શું કહે છે બીજો પ્રશ્ન? હાઉ મેડ ધ વોટર ફેમિલી ડિફરન્ટ ફ્રોમ ધ અધર્સ ઇન અ વિલેજ. કઈ રીતે આ જે વોટર ફેમિલી છે એને ગામના બીજા લોકોથી અલગ ગણવામાં આવે છે? કેમ? કારણ કે અહીંયા જો એનો જવાબ આપ્યો જ છે બિકોઝ દે રિસ્પેક્ટેડ વોટર. ઓકે, જે કલેક્ટર બોલે છે મિત્રો એ જ આપણે અહીંયા લઈ લેવાનું છે, કારણ કે એ જ છે એ એમને અલગ બનાવે છે. જો ધીસ ફેમિલી ઇઝ સેફ આ નહીં લખવાનું, દે રિસ્પેક્ટેડ વોટર, તેઓ પાણીની કિંમત કરે છે એટલા માટે, સન્માન આપે છે અથવા તો માન આપે છે એટલા માટે. બરાબર, એ જવાબ આપણે બીજામાં લખી નાખશું. ત્યારબાદ ત્રીજા નંબરનું આપણે જોઈએ પ્રશ્ન હાઉ ડીડ ધ ગવર્મેન્ટ હેલ્પ ધ વિલેજર્સ. સરકારે કઈ રીતે ગામના લોકોને મદદ કરી? તો એ આપણે લાસ્ટ પેરેગ્રાફની અંદર, લાસ્ટ સેકન્ડ પેરેગ્રાફની અંદર જોઈએ છીએ. જો ધ કલેક્ટર એગ્રીડ ધ પ્રોવાઈડ ગવર્મેન્ટ સપોર્ટ ટુ ધ બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ. અહીંયા સુધી લખી નાખવાનો છે અથવા તો અહીંયા ફોર ઓલ સુધી લખી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ. તો એના પછીનો જે પ્રશ્ન છે ચોથા નંબરનો. બરાબર, વાય ડુ યુ લાઇક ધ વોટર ફેમિલી? શેર યોર આન્સર વિથ યોર ફ્રેન્ડ્સ. મિત્રો સાથે શેર કરવાનો છે કેમ તમને આ વોટર ફેમિલી પસંદ આવી. કારણ કે આપણે એવું પણ કરી શકીએ બિકોઝ દે સેવ વોટર, દે રિસ્પેક્ટ વોટર, તેઓ પાણીને બચાવે છે, તેઓ પાણીની કિંમત કરે છે. અને પાંચમા નંબરનો પ્રશ્ન છે ઇઝ ધેર એની પર્સન ઇન યોર એરિયા લાઇક મેમ્બર્સ ઓફ ધ વોટર ફેમિલી. શું આ વોટર ફેમિલી જેવું કોઈ તમારા એરિયામાં રહે છે? રહેતું હોય તો હા, ના રહેતું હોય તો નો. મિત્રો કહે છે પાણી વિશે અહીંયા એટલા માટે પાઠ આપવામાં આવે છે કારણ કે નજીકના સમયમાં આપણે પાણી જો નહીં બચાવીએ તો આપણે પણ આવો કંઈક પરિસ્થિતિનો સામનો કરવો પડશે. હવે આપણે આ પેસેજ તરફ જઈએ. વોટર ઇઝ લાઈફ. વોટર એટલે પાણી, ઇઝ એટલે છે, લાઈફ એટલે જીવન. પાણી છે એ જીવન છે. બરોબર, ફર્સ્ટ પેરેગ્રાફની અંદર આપણે જોઈએ તો કહે છે વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઓન ધ અર્થ. વોટર એટલે પાણી
ઇઝ એટલે છે, મોસ્ટ એટલે ખૂબ જ, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વની, થિંગ્સ એટલે બાબત અથવા તો વસ્તુ, ઓન ધ અર્થ એટલે પૃથ્વી પર. પૃથ્વી પર પાણી છે એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. કેમ ખૂબ જ મહત્વની વસ્તુ છે? જો ઓલ લિવિંગ બીંગ્સ, હ્યુમન, એનિમલ્સ, પ્લાન્ટ્સ નીડ્સ વોટર ટુ લીવ. ઓલ એટલે બધા જ, લિવિંગ બીંગ્સ બરાબર, જે જીવંત વ્યક્તિઓ છે, જે જીવે છે, ફોર એક્ઝામ્પલ હ્યુમન્સ માણસ, એનિમલ્સ પ્રાણીઓ, પ્લાન્ટ્સ એટલે કે છોડ, નીડ એટલે જરૂર હોય છે, વોટર એટલે પાણીની, ટુ લીવ બરાબર. આપણે છોડને પણ પાણી નથી પાવતા તો એ બળી જાય છે એટલે કે મરી જાય છે. એવી રીતે પ્રાણી પણ અને માણસ પણ પાણી વગર જીવી શકતું નથી. એના પછી શું કહે છે? જો લેટ્સ સી. વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ, ઇટીસી. ઇટીસી એટલે એક્સેટ્રા. જેમ આપણે ગુજરાતીમાં વગેરે વગેરે કરીએ છીએ એમ ઇંગ્લિશમાં એક્સેટ્રા, ઇટીસી ડોટ એવું લખવામાં આવે. શું કહે છે? વી એટલે આપણે, યુઝ એટલે ઉપયોગ કરીએ છીએ, વોટર એટલે પાણીનો, એવરી ડે એટલે દરરોજ, ફોર ડ્રિંકિંગ એટલે કે પીવા માટે, કુકિંગ એટલે કે રાંધવા માટે, બાથિંગ એટલે કે નહાવા માટે, અને ક્લીનિંગ એટલે સાફ સફાઈ કરવા માટે, કપડાં ધોવા માટે બરાબર. આ રીતે આપણે દરરોજ પાણીનો ઉપયોગ કરીએ છીએ. શું કહે છે? The primary source of water are rainwater, surface water like rivers, ponds, lakes, glaciers, oceans, etc. and groundwater. પ્રાઇમરી એટલે પ્રાથમિક, સોર્સ એટલે સ્ત્રોત, ઓફ વોટર એટલે પાણીનો, જ્યાંથી આપણને પાણી મળે છે એનો મુખ્ય સ્ત્રોત અથવા તો પ્રાઇમરી પ્રાથમિક સ્ત્રોત કયો છે? રેઇન વોટર, વરસાદનું પાણી બરાબર. ત્યારબાદ છે સરફેસ વોટર, કે જે જમીન ઉપર જે સંગ્રહ કરેલું પાણી છે, જેમ કે રિવર નદી છે, પોન્ડ તળાવ છે, લેક્સ છે સરોવર છે, ગ્લેશિયર બરાબર હિમશિલા છે, ઓશન્સ દરિયો છે, એન્ડ ગ્રાઉન્ડ વોટર બરાબર જમીનની અંદર જે છે પાણી એની વાત કરવામાં આવી છે, જે બોર કુવા દ્વારા આપણે અંદર ખેંચીને લાવીએ છીએ બરાબર. આટલા સ્ત્રોત છે સામાન્ય રીતે પ્રાથમિક આપણે પાણી મેળવવાના. ત્યારબાદ શું કહે છે? લેટ્સ સી. We get water from tanks, dams and hand pumps. We એટલે આપણે, get એટલે મેળવીએ છીએ, વોટર એટલે પાણી, ફ્રોમ વોટર ટેન્ક્સ પાણીના ટાંકામાંથી, ડેમ્સ બરોબર જે ડેમ બાંધ્યા હોય છે તે, એન્ડ હેન્ડ પમ્પ્સ એટલે કે ડંકી પરથી, જે હેન્ડ પંપ હોય છે ડંકી પાણી કાઢવાની, તેમાંથી આપણે પાણી મેળવીએ છીએ. ઓલ્સો સોલ્ટી સી વોટર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ ડ્રિંકિંગ વોટર એટ સમ પ્લેસીસ. ઓલ્સો એટલે પણ, સોલ્ટી એટલે મીઠાવાળું, સી વોટર દરિયાનું પાણી, ઇઝ કન્વર્ટેડ એટલે રૂપાંતર કરવામાં આવે છે, ફેરવવામાં આવે છે, ઇન્ટુ એટલે માં, ડ્રિંકિંગ એટલે પીવાલાયક, વોટર એટલે પાણી, સમ પ્લેસીસ અમુક એવી જગ્યા છે જ્યાં મીઠું પાણી નથી મળતું, તો દરિયાના ખારા પાણીને પ્રોસેસ કરીને મીઠું પાણી પીવા માટે બનાવવામાં આવે છે. એના પછી જો શું કહે છે? The farmer needs water to grow crops. ફાર્મર એટલે ખેડૂતોને, નીડ્સ એટલે જરૂર હોય છે, વોટર એટલે પાણીની, ગ્રો ક્રોપ્સ અનાજ ઉગવવા માટે બરાબર. આપણે સૌ જાણીએ છીએ જો પાણી નહીં હોય તો અનાજ નહીં ઉગે, અનાજ નહીં હોય તો આપણે ખાઈ નહીં શકીએ બરાબર. એના પછી શું કહે છે? ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર ટુ મેક ગુડ્સ એન્ડ કીપ મશીન્સ કુલ. ઇન્ડસ્ટ્રીઝ એટલે ફેક્ટરીઓ, યુઝ એટલે ઉપયોગ કરે છે, વોટર એટલે પાણીનો, મેક એટલે બનાવવા માટે, ગુડ્સ એટલે માલ સામાન, એન્ડ કીપ એટલે રાખવા માટે, મશીન્સ એટલે એમના જે મશીન હોય છે એને કુલ ઠંડા રાખવા માટે બરાબર. ગરમ થઈ જાય તો એ મશીન બગડી જાય અથવા તો ભડકો થાય, એટલા માટે પાણીનો ઉપયોગ સામાન બનાવવા પણ ફેક્ટરીઓ કરે છે ઇન્ડસ્ટ્રીઝ, અને મશીનને ઠંડા રાખવા માટે પણ એનો ઉપયોગ કરે છે. એના પછી શું કહે છે? There are many water activities like swimming, boating, rafting, pool games, etc. There એટલે ત્યાં, આર એટલે છે, સો મેની એટલે ઘણી બધી, વોટર એક્ટિવિટી એટલે કે પાણીમાં જે પણ કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે એવી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે પાણીને લીધે. લાઈક એટલે ના જેવી, કેવી તો સ્વિમિંગ તરવાનું, બોટિંગ બરાબર આપણે બોટમાં બેસીને જે બોટિંગ કરીએ છીએ, રાફ્ટિંગ બરાબર ખાસ કરીને જે લોકો નદીના પ્રવાહની અંદર રાફ્ટિંગ કરે છે એ, પુલ ગેમ્સ બરાબર એવી પુલ ગેમ પણ હોય છે જેની અંદર રમવામાં આવે છે, પુલની અંદર ગેમ્સ. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે પાણીને લગતી. શું કહે છે આગળ જો નેક્સ્ટ? મેની ક્રીચર્સ લાઇક ફિશ, ફ્રોગ્સ એન્ડ વેલ્સ લીવ ઇન વોટર. મેની એટલે ઘણા બધા, ક્રીચર્સ એટલે જીવો, લાઇક એટલે કે ના જેવા, ફિશ એટલે માછલી, ફ્રોગ્સ એટલે દેડકા, એન્ડ વેલ્સ વેલ લીવ એટલે રહે છે,
ઇન વોટર એટલે પાણીમાં. ઘણા બધા જીવો છે પાણીમાં પણ રહે છે. આપણે જોઈએ છે મગર છે, કાચબો છે, એવા ઘણા બધા જીવો છે. વોટર ઓલ્સો હેલ્પ્સ કીપ ધ વેધર કુલ. વોટર એટલે પાણી, ઓલ્સો એટલે પણ, હેલ્પ એટલે મદદ કરે છે, કીપ એટલે રાખવા માટે, વેધર એટલે વાતાવરણને, કુલ એટલે ઠંડુ. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ઉનાળામાં ઘણી બધી ગરમી પડે છે, પણ જેવો વરસાદ પડશે એટલે વાતાવરણ કેવું થઈ જશે? યસ, ઠંડુ થઈ જશે. બરાબર? એટલે પાણી છે એ વાતાવરણને પણ ઠંડુ કરવા માટે મદદ કરે છે. વોટર ઇઝ એસેન્શિયલ ફોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. વોટર એટલે પાણી, ઇઝ એટલે છે, એસેન્શિયલ એટલે કે જરૂરિયાત, ફોર ટ્રીઝ વૃક્ષો માટે, પ્લાન્ટ્સ છોડ માટે, ઝાડવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. એના પછી શું કહે છે આગળ? જો અનફોર્ચ્યુનેટલી એટલે કે કમનસીબે, some people make water dirty by throwing garbage and releasing factory chemicals into it. કમનસીબે, બરોબર? સદનસીબે નહીં, કમનસીબે એટલે કે બહુ ખોટી વાત છે, ખરાબ વાત છે. અનફોર્ચ્યુનેટલી સમ પીપલ અમુક લોકો, મેક એટલે કરે છે, વોટર એટલે પાણીને, ડર્ટી એટલે ગંદુ, બાય થ્રોઈંગ ફેંકીને, ગાર્બેજ એટલે કચરો નાખીને ગંદુ કરે છે, રિલીઝિંગ છોડીને, ફેક્ટરી કેમિકલ્સ ફેક્ટરીમાંથી જે ગંદુ પાણી હોય છે એ નદીમાં કે તળાવમાં કે પછી નહેરમાં છોડીને પાણીને ગંદુ કરે છે. ધીસ ઇઝ કોલ્ડ વોટર પોલ્યુશન. ધીસ એટલે આને, કોલ્ડ એટલે કહેવાય છે, વોટર પોલ્યુશન એટલે પાણીનું પ્રદૂષણ. અને આ જે પાણી ગંદુ થાય છે એને પાણીનું પ્રદૂષણ કહેવામાં આવે છે. શું કહે છે? જો નેક્સ્ટ, ઇન સમ પ્લેસીસ પીપલ ડોન્ટ હેવ ઇનફ વોટર ટુ ડ્રિંક. ઇન સમ એટલે થોડા, પ્લેસીસ એટલે જગ્યા પર, પીપલ એટલે લોકો, ડોન્ટ હેવ પાસે નથી. ઘણી બધી એવી જગ્યા છે મિત્રો, સાચે જ તમે એવા ગામડામાં જાઓ, કચ્છ બાજુ જાઓ કે જ્યાં પાણી લોકો કેટલા 1-2 કિલોમીટર દૂર જઈને ભરવા જાય છે પીવાનું. પીપલ ડોન્ટ હેવ તેઓ પાસે નથી, ઇનફ એટલે પૂરતું, વોટર એટલે પાણી, ટુ ડ્રિંક પીવા માટેનું. આપણે ક્યારેય પણ એટલા માટે ના વેડફવું જોઈએ. શું કહે છે? જો લાસ્ટ ફકરાની અંદર, ધ લેવલ ઓફ ધ વોટર ઓન ધ અર્થ ઇઝ ડિક્રીઝિંગ. ધ લેવલ એટલે સ્તર, ઓફ વોટર એટલે પાણીનું, ઓન ધ અર્થ એટલે પૃથ્વી પર, ઇઝ ડિક્રીઝિંગ એટલે કે ઘટી રહ્યું છે. પાણીનું સ્તર આપણે સંગ્રહ નથી કરતા, બધું વેસ્ટ જાય છે અને વેસ્ટ કરીએ છીએ. એટલે પાતાળમાંથી અથવા તો પૃથ્વીની ઉપર જે છે એનું જે પણ કોઈ સોર્સ છે અથવા તો પાણીનું જે લેવલ છે, સ્તર છે, ઘટી રહ્યું છે, ઓછું થઈ રહ્યું છે પાણી. મેની પીપલ વેસ્ટ વોટર. મેની એટલે ઘણા બધા, પીપલ એટલે લોકો, વેસ્ટ એટલે કે વેડફે છે, વોટર એટલે પાણી. વી મસ્ટ સેવ વોટર. વી એટલે આપણે, મસ્ટ સેવ એટલે બચાવવું જ જોઈએ, સેવ એટલે બચાવવું, વોટર એટલે પાણી. વી કેન ડુ, જો શું કહે છે, કઈ રીતે બચાવી શકીએ છીએ? વી કેન ડુ ધીસ બાય ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજીસ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. વી કેન ડુ, વી એટલે આપણે, કેન ડુ એટલે કરી શકીએ છીએ, આપણે પાણી બચાવી શકીએ છીએ. કઈ રીતે? બાય ધીસ, બરોબર, આ વસ્તુ કરીને, ટર્નિંગ ઓફ ટેપ્સ, નળ જો જરૂર ન હોય તો વધુ પડતો ચાલુ ન કરવો જોઈએ. ફિક્સ લીકેજિંગ, બરોબર, નળ તૂટલો હોય, પાઇપ તૂટલી હોય તો એને રિપેર કરાવવી જોઈએ, જેથી કરીને પાણી વેસ્ટ ન જાય. એન્ડ યુઝિંગ વોટર કેરફુલી, જેટલું જ પાણી પીવું હોય કે જેટલું જ પાણી વાપરવું હોય એટલું જ પાણી આપણે સંભાળપૂર્વક વાપરીએ તો એની બચત થશે. શું કહે છે નેક્સ્ટ? જો ઇફ વી સેવ વોટર ટુડે વી વિલ હેવ ઇનફ વોટર ફોર ટુમોરો. ઇફ એટલે જો, વી એટલે આપણે, સેવ એટલે બચાવીશું, વોટર એટલે પાણી, ટુડે એટલે આજે. જો આજે આપણે પાણી બચાવીશું, વી એટલે આપણી પાસે, વિલ હેવ એટલે હશે, ઇનફ એટલે પૂરતું, વોટર એટલે પાણી, ફોર ટુમોરો તો ભવિષ્ય માટે. જો આજના સમયમાં આપણે પાણી બચાવશું તો ભવિષ્યમાં 5 વર્ષ 10 વર્ષ પછી આપણી પાસે પૂરતું પાણી હશે. જેમ આગળનો પાઠ આપણે ભણ્યા કે વોટર ફેમિલી લોકો પાણી બચાવતા હતા તો દુષ્કાળની અંદર જ્યારે વરસાદ ના પડ્યો ત્યારે પણ એ સારી રીતે જીવી શક્યા, અને બીજા લોકો જે વેસ્ટ કરતા હતા એમને પ્રોબ્લેમ થયો. એમ આપણને પ્રોબ્લેમ ના થાય તો આપણે પણ પાણી આજે બચાવવું જોઈશે, વેસ્ટ ન કરવું જોઈએ. છેલ્લી લીટી બહુ સરસ છે મિત્રો. શું કહે છે? વોટર ઇઝ લાઈફ. વોટર એટલે પાણી, ઇઝ એટલે છે, લાઈફ એટલે જીવન. વી કેન નોટ પ્રોડ્યુસ વોટર બટ વી કેન સેવ ઇટ. જો બહુ મસ્ત વાત કરી છે. વી એટલે આપણે, કેન નોટ એટલે નથી, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરી શકતા, વોટર એટલે પાણી. આપણે પાણીને તો ઉત્પન્ન નથી કરી શકતા, બટ પરંતુ વી કેન આપણે કરી શકીએ છીએ, સેવ એટલે બચાવીને, ઇટ એટલે તેને, પરંતુ આપણે એને બચાવી તો ચોક્કસ શકીએ છીએ. તો આપણે પણ પાણીને વેસ્ટ નહીં કરીએ, પાણીને બચાવીશું.
એના પછી અહીંયા જો શું કહે છે પ્રેક્ટિસની અંદર મિત્રો, નીચે જે વાક્યો આપ્યા છે એની જેવા જ વાક્યો આપણે પાઠમાંથી શોધવાના છે અને લખવાના છે. તો પહેલું છે વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ. બરોબર, પાણી છે ખૂબ જ ઉપયોગી છે જીવન માટે. તો જો અહીંયા શું કહે છે, વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઓન ધ અર્થ. ઓકે મિત્રો, અથવા તો પછી તમે આ પણ લખી શકો છો, જે ટાઇટલ છે એ વોટર ઇઝ લાઈફ. ઓકે, ત્યારબાદ શું કહે છે બીજું વાક્ય, વી યુઝ વોટર ઇન અ ડિફરન્ટ વેઝ. બરોબર, આ બીજા નંબરનું જે છે એનો સિમિલર વર્ડ જે છે એ આપણે શોધવાનો છે અને પછી એની સામે લખવાનો છે. તો અહીંયા આવે છે જો વી યુઝ વોટર એવરી ડે ફોર ધ ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ એન્ડ ક્લિનિંગ એક્સેટ્રા. આ આવશે બીજા નંબરના વાક્યની સામે જવાબ. ત્યારબાદ ત્રીજા નંબરનું આપણે જોઈએ, મેની લિવિંગ બિંગ્સ લીવ ઇન વોટર. ઘણી બધી જીવો છે એ પાણીમાં રહે છે. તો આપણે અહીં આગળ જોયું હતું ફકરાની અંદર. બરોબર, ત્રીજા ફકરામાં છે મેની ક્રીચર્સ લાઇક ફિશ, ફ્રોગ્સ એન્ડ વેલ્સ લીવ ઇન વોટર. આ ત્રીજા નંબરના વાક્યની સામે લખવામાં આવશે. બરોબર, ત્યારબાદ ચોથા નંબરનું છે સમ ઓફ અવર હેબિટ્સ મેક વોટર ડર્ટી. બરોબર, તો એની માટે અહીંયા છે અનફોર્ચ્યુનેટલી સમ પીપલ મેક વોટર ડર્ટી બાય થ્રોઈંગ ગાર્બેજ એન્ડ રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ ઇન્ટુ ઇટ. આ હશે ચોથા નંબરના વાક્યની સામે. ત્યારબાદ આપણે પાંચમા નંબરનું જોઈએ તો મિત્રો, પાંચમા નંબરનું વાક્ય આપણને શું કહે છે, અવર ગુડ હેબિટ્સ કેન સેવ વોટર. તો શું કહે છે જો યસ we can do this by turning off taps, fixing leakages and using water carefully. આ પાંચમા નંબરના વાક્યની સામે આવશે મિત્રો. એના પછી નીચે આપણે જોઈએ તો પ્રશ્નોના જવાબ આપેલા છે મિત્રો. આ પ્રશ્નોના જવાબ અને આ એક્ટિવિટી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. જો તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી એને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.